મસ્ત સનસેટ હે ને. તો ગાઈસ આપણે આ બાઈક લેવાય કે ના લેવાય તમે કમેન્ટ કરીને. ઈટ તો આખી કાપી નાખી આપણી અને ઓલી પેટીએ કાપી નાખી. હેલો ફેમિલી, કેમ છો? મજામાં છો? આશા કરું છું કે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અમારો બ્લોગ. સવાર પડી જશે, સવારમાં અમે બ્લોગ કરી દે સ્ટાર્ટ. અને જુઓ સોનલ તો ઉઠી છે લગભગ 5 વાગે. જો લેહાણી શીખા શું આમાં મલાવે હે ઉપર ચડે ધાબા પર ચાલ. તો જુઓ ધાબા પર ચડે વારવા માટે. અને સવારે વહેલા ઉઠી કેટલા વાગે ઉઠી હતી? 5 વાગે. એટલે હારો તો એટલો ચાવી ગયો તો તાણે તું સુતી નથી? તો એ વહેલા 5 વાગે ને ઉઠી છે અને હવે જાય ધાબા ઉપર. અરે હા ના રહે પકડ લાકડા બે વાંચા કરી દેજો. હા ચડ ઉપર ચડ. મને લાગે ને હા બોલો પારે ખરી. એ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. ઊન તો ચલે ધાબે. જો ગાઈસ ધાબા ઉપર ચડી જઈ સીધી. કેટલા દાડે ની સાડી નથી ને અને આપણે જવાનું છે દુકાને. અને બચ્ચા બે જે નિશાળ નીલુ 7 વાગે નિશાળ જતી રહી. હર્ષદ વેલા 5 વાગે જોઈએ અને 7 વાગે નિશાળ કારણ કે ઠેઠ પાટડી જવાનું અપડાઉન કરવાનું એટલે 2 કલાક પહેલાં નીકળવું પડે બસ માટે. એવો સોનલ ચડી ગઈ અને સોનલ એનું કામ કરે વારવાનું ધાબા ઉપર. ચાલો હું તમને થોડુંક લુક બાય લુક બતાવી દઉં ધાબા ઉપર. એ થોડુંક ચડી થોડીક બીક તો લાગે સીડી પડવાની, પણ તે સત્તાએ ચાલુ તમને બતાવવા માટે. જો અસલા ઈટ તો આખી કાપી નાખી આપણી અને ઓલી પેટીએ કાપી નાખી. કેમ? શિખર જો કરવાથી એને તો હાલ સાડી તો ખબર પડી. જો પેટીએ કાપી ને ઈટે આખી ઈટ કાપી નાખી. જો ઓલી પેટી સામે પડે ને એ કાપી નાખી કરવાથી આખી ઈટ હતી બોલ મે આખી ઠે આઈ નિશાની કરી. આ ઈટે કાપી નાખી. હા શું કરવાનું આ? અને પેટી કાપી નાખી. જો ઓલી પેટી એને ઓલી પેટી કાપી નાખી. સોનલ સાફ કરવા ધાબા ઉપર ચડી. તો ચલો ગાઈસ કોઈ નહીં, કન્ટિન્યુ તમે બ્લોગમાં બની રહો. આપણે જઈએ દુકાને. સોનલ એનું કામ કરે છે, હર્ષદ નિશાળ ગયો છે, નીલુ નિશાળ ગઈ છે. અને આજ તો સોનલના પપ્પા આવ્યા છે અહીંયા નિશાળમાં પોંઠા ચડાવવા. હે ચમાયા પોંઠા ચડાવવા એને પપ્પા આવ્યા છે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને. અને જો બતાવ સોનલના પપ્પા આવ્યા છે, સોલીને આવ્યા છે. અત્યારે બાઇક ગાડીનો જમાનો. અને આ 10મી સદીમાં જોઈએ સોનલના પપ્પા સાયકલ લઈને આવ્યા જોઈ. આ તમે દુકાને સાયકલ મૂકી અને નિશાળ ગયા. નિશાળ એટલે નીકળો જઈએ તો બાઇક સાયકલ આ મૂકી દીધી. અહીં નિશાળથી આવશે એટલે સીધા સાયકલ ઘરે એમના પાડવા. અને જુઓ આપણે સાફ સફાઈ કરવાની બાકી છે દુકાનમાં. સાફ સફાઈ કરી લેવી પછી મળવી. બરાબર. આપણે દુકાનેથી ઘરે આવી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે. પણ જમવામાં એવું છે કે સોનલને કામકાજ હતું વારવાનું. મને લાગે ઘર ધોયું આવે નહીં. ઘર ધોયું શું આખું અંદર પોતું પોતું કરીને શકું ઘર ધોયું એવું લાગે મને. હે બધું કામ પતાય અને રોટલી કરો બેઠી તડકે. જુઓ વહેલા ના નાખી નાખે કઈ કેટલો તડકો હોય. આવા તડકાની બેઠી તો પહેલાં વહેલા હાથ હતી અને પછી બીજું કામ કર્યું હોત તો હજુ અડવી બનાવી નહીં તો કરવાની બાકી. જો વાટા પડ્યા હે તૈયાર બતાવું તમને. બાફીલા હે ને જો એ રાતા કેમ થયા હા વાટા? હે તો ગાઈસ વાટા મેં ચાખ્યા. શોખ તો સારો પણ કલર અલગ લાગે કઈ થોડા બે નહીં. અને હર્ષદ પાતળી ને આવી ગયો હતો. આપણે આજલા હવારમાં આપણે વહેલા જવાનું એટલે આપણે હવારના બ્લોગમાં દેખાવી નહીં. 5 વાગે ને જવાનું હોય અને આપી સીધા 2 વાગે એટલે 2 વાગે ઘરે આપી સમજો બહુ દેખાય. તો ગાઈસ હવે ફાઇનલી 2 દિવસ જ તમને બ્લોગમાં નજર આવશે. પછી જવાનું છે હોસ્ટેલ જતો રહે રે પાટલી. હવે આજના કાલના 2 બ્લોગમાં જોવા મળશે છેલ્લા. પછી તમને જોવા મળે કારણ કે એને જતી રહેવાનું છે હોસ્ટેલમાં. નીલુ ચાજી નીલુ જઈ છે રંબા પાર્ક એમના ઘરે. તો ગાઈસ ચલો અઢી વગારે પછી ખાવા બેસવાનું હોય. હજુ તો થોડીક વાર લાગશે. 10-15 મિનિટ કે અડધી કલાક નીકળી જાય. સો ગાઈસ ફાઇનલ 4 વાગે 4 વાગે ચા પી લીધો આપણે. ચા પી અને ઉઠ્યા 4 વાગે. ઊંઘ તો એવી આવે ને શરીર આળા એટલી થાય ને
કે વાત જ જાવ તો છઠ્ઠી જાવી બગા હાવા જો સાપની દેશ સાફ કરવું કામ પર ચાલુ બહાર જો તો કે ચલો ચલો જઈએ દુકાને કાટ પડે મિલું જો ખાઈને તો અંબાજી કીધી હતી હર્ષદ હું તો હે જોયું તો હું આંખમાં જ છે નીલુને અમારે હે ને હું આંખ જ ના આવે એમની હોય ને આંખ ના આવે નહીં નીલુનું વાંક આવે નહીં કોઈ દી વાંક ના આવે હુએ જ નહીં કોઈ દી નહીં દી તને આરા થાય છો પાણી નહીં આવી ગયું પાણીની રાડ હે તોવાની રાડ હે બસ કન્ટિન્યુ બ્લોગમાં બરા આપણે જોઈએ દુકાને બોલવાની ઈચ્છા નહીં થતી બોલવાની એટલી આરા થઈ ગઈ અત્યારે બપોરે થઈ ને એટલી આ કાપ સો ફાઇનલી ગેસ આપણે આવી ગયા હતા દુકાને અને વાગી હશે જો હજુ તો નામ લઉં જ છું તાવરો તો નામ લઉં જ છું ઘરનો તાવરો તો ઘરે ફોન આવી ગયો જો તમને બતાવો સોનલનો ફોન આવી ગયો ચલો વાત કરી લઈએ શું કહે હા થઈ ગયું ખાવાનું હે 2 દૂધ સારું તો બસ ઘરે ફોન આવી ગયો હજી તો ઘરની વાત જ કરતો હતો તો અગરબત્તી કરી નાખી અને વાગ્યો છે 7:55 એટલે કે 8 અને બપોરના અમારે એક મિત્ર છે બાઇક મૂકીને જતા રહ્યા પેટ્રોલ થઈ ગયેલા કારણે જો કયું બાઇક છે યામાહાનું છે એફજી તો ગાઈસ આપણે આ બાઇક લેવાય કે ના લેવાય તમે કમેન્ટ કરીને જરૂર કહેજો મને બાઇક સ્ટાઇલિશમાં અને સ્પીડમાં તો સારું હશે જોકે પણ આપણને એવરેજમાં એવું જેવું લાગે છે કમેન્ટ કરજો તમે બધા લેવાય કે ના લેવાય બરાબર અને જુઓ સનસેટ જેટલો મસ્ત સનસેટ હે ને જોઈ લો મસ્ત સનસેટ હે હાઈવે ઉપરનું है ना हाईवे है ने ऊपर सनसेट साधन जाता हुआ है सनसेट हुआ है चलो मस्त देखा ने कोई नहीं जाइए बंद करें અને હા તમે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં કે આ બાઇક એક્ઝેક્ટ આપણે પોહાય કે ના પોહાય લેવાય કે ના લેવાય કમેન્ટ કરી અને જરૂર કહેજો પેટ્રોલ થઈ ગયું એટલે મૂકીને ગયા છે ભાઈ તો ચલો કરી દઈએ દુકાન બંધ અને જઈએ ઘરે જમવાનું થઈ ગયું પણ આવી ગયો ઓકે ફાઇનલી ગેસ આપણે ઘરે પહોંચી ગયા અને આ બે ભાઈબંધના નાટક જુઓ એ પડશે ભાઈ જો અહીંયા તો ખાટલા પથરી ગયા હે તો અને જો જેવું મસ્ત વ્યૂ હે એ પકડજી આ બધું લઈ લેતો જો હું તમને બતાવું ગઈશ વાદળછાયું વ્યૂ કેવું લાગે તમને જોઈ લો હે ને કેટલું મસ્ત લાગે આમ તમે જુઓ એટલે તમારી તબિયત ખુશ થાય ને આ બાજુ ચાંદો ઉગ્યો છે અને આ બાજુ કેટલું મસ્ત વાદળ છે જોયું અને આ બાજુ આ બે ભાઈ રમણ ખાટલા પથ્થર ઓકે તો જમી લઈએ પછી જમવાનું ઓલરેડી તૈયાર થઈ ગયું છે આ બાજુ ખાટલા પથ્થર એવું ચાલે છે ને નીલું ને બધા આડું કરે છે તો કોઈ નહીં તેલ ગરમ હશે ને પપ્પા હા અસલાઈ જેનું મસ્ત બે વખત ખન્ના મુખને કર્યું આમ ગોળ છે ગોળામાં આમ ગોળ 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 ફેવરેટ પછી આમ ઉલાને અંજે મજા આવી ખન્ના કદી કરો તે ચાલો તે ચલો કઈ નહીં ખાવાનું કરો હડો હાથ દો ગેસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો અમે જમી લીધું એને ગેસ મારા ખાવાનું પતી ગયું મમ્મી જો ગોટલો છે મમ્મી શું કરે સાસ થોડીક લઈ લે મમ્મી જો ગોટલો ખાય છે થોડી સાસ લઈ ત્યારે પડી છે ને આજ તો મારો ફેવરેટ બટાકાવાળા બનાવ્યા હતા દેવી પપ્પા નીનું સાસ પીને જો પપ્પાજી ખાય છે જો આજ તો બટાકાની પતરી બટાકાવાળા આપણા ફેવરેટ અને પછી ઓળ કાઢવી પડી છે મરચાં તર્યા હતા ફૂલ અને કેરી નહીં નીલું એ ચાલે અને ખાટલા બાટલા પાછું નાખ્યું છે આજે આપણે હુવાનું ધાબા ઉપર જો લાઈટ કરી જો આસમાનમાં ચાંદ દેખાય છે કોઈ નહીં ગઈ એટલે આપણા બ્લોગ
એન્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલનો હર રોજ વિઝિટ કરતા રહેજો. તો ધ એન્ડ. વચ્ચે મારો તો વોઇસ થોડોક ઓછો થઈ ગયો છે કારણ કે શરદી એવું થઈ ગયું એટલે તો કોઈ નહીં, એટલે આપણે બ્લોગ એન્ડિંગ ધ એન્ડ.